1968નું સુરતપુર શહેરના ઇતિહાસની સૌથી વિનાશક કુદરતી આપત્તિઓમાંનું એક માનવામાં આવે છે. તે સમયે તાપી નદીમાં આવેલ ભયંકર પૂરથી આખું શહેર લગભગ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. 1968ના પૂરનું મુખ્ય કારણ 1968ના ઓગસ્ટ મહિનામાં દક્ષિણ ગુજરાત અને તાપી નદીના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. તે સમયે તાપી નદી પર આજની જેમ મજબૂત ફ્લડ કંટ્રોલ સિસ્ટમ અને ઉકાઈ ડેમનો સંપૂર્ણ નિયંત્રણ પ્રભાવ નહોતો. પરિણામે 7 ઓગસ્ટ 1968ના રોજ નદી કાંઠા તોડી વહેવા લાગી. કેટલી મોટી આપત્તિ હતી? સુરત શહેરના ઘણા વિસ્તારોમાં લગભગ 10 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. હજારો ઘરો અને દુકાનો પાણીમાં ડૂબી ગયા હતા. અંદાજે 1000મી વધુ લોકોના મોત ચિહ્નિત થયા હતા. પાણી ઘણા દિવસો સુધી શહેરમાં ભરાયેલું રહ્યું. રસ્તા, બજારો અને સંચાર વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ હતી. તે સમયના લોકો જણાવે છે કે શહેરમાં નાવ દ્વારા બચાવ કામગીરી કરવી પડી હતી. ઘણા લોકો મકાનની છત પર દિવસો સુધી ફસાયેલા રહ્યા હતા. પૂર પછીની સ્થિતિ. પૂર ઉતર્યા બાદ પીવાના પાણીમાં ગંદકી ભળતા કોલેરા જેવી બીમારીઓ ફાટી નીકળી હતી. અહેવાલો મુજબ પૂર પછી ગુજરાતમાં હજારો લોકો બીમારીઓથી પણ મૃત્યુ પામ્યા હતા. 1968નું પૂર કેમ ઐતિહાસિક માનવામાં આવે છે? શોધ અને અભ્યાસ મુજબ તાપી નદીના ઇતિહાસમાં 1968નું પૂર સૌથી મોટા ફ્લડ પીકમાંનું એક ગણાય છે. ત્યારબાદ સરકારે ફ્લડ મેનેજમેન્ટ અને ઉકાઈ ડેમ જેવી યોજનાઓને વધુ મહત્વ આપ્યું. સુરત પર લાંબા ગાળાનો પ્રભાવ. 1968ના પૂર પછી સુરત શહેરમાં નદી કિનારાના વિસ્તારોમાં નવી યોજના બનાવાઈ. ફ્લડ ગેટ અને એમ્બેન્કમેન્ટ મજબૂત કરાયા. શહેરના ડ્રેનેજ અને આપત્તિ વ્યવસ્થાપન પર વધુ ધ્યાન આપવામાં આવ્યું. SI ન્યૂઝ સુરત.